સૌથી વધારે હજુ પણ યાદ આવતું હોય એવી કઈ વસ્તુ? બધા મિત્રો જે અહીંયા ભણ્યા હતા, એવું નહીં કે એકલા ટીચર્સ જ છે, બધા ઘણા બધા સ્ટાફ મેમ્બરની બી અમને બહુ યાદ આવે. જેનિશા, અહીંયા તમે હેડ છો. તમારે ઇન્ટરવ્યુઝ આપવાના, પછી પબ્લિક સ્પીકિંગ કરવાનું, સ્કૂલની સામે સ્પીચ આપવાની, પછી અમારે એવી રીતે રેલી કરવાની, ને પછી અમારું ઇલેક્શન થાય એમાં કે કોણ હેડ ગર્લ બનશે અને હેડ બોય બનશે. અને અમારા માથે જ બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય કે અમે ડિસિપ્લિન મેન્ટેન કરીએ સ્કૂલ કોરિડોર્સમાં. પર્સનલ લાઈફમાં એનો શું ફાયદો થાય? હમણાં અમારે 2024માં અહીંયા એક નેશનલ યુથ પાર્લામેન્ટ કરીને થયું હતું. એની સ્પીકર પણ એઝ અ સ્પીકર મને રાખી હતી અને એમાં પણ મારો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હતો. એટલે આગળ જઈને પણ આ બધી જ ક્વોલિટીઝ મને કામ લાગવાની છે મારા કરિયર ચૂઝ કરવા. આપણી સાથે છે અહીંના એલ્યુમિનાઈ કૃષ્ણા, જેનિશા અને હર્ષ. આવે છે સ્કૂલ યાદ હવે? ઘણી. શું વધારે અહીંનું મેમરીમાં છે હજુ પણ? મેમરીમાં જોવા જઈએ તો અમારી લાઈફના 13 વર્ષ અમે અહીંયા સુધી કાઢ્યા છે. કરેક્ટ. એટલે અમને આ સ્કૂલ નહીં લાગતી, અમારું ફેમિલી જ લાગે છે, અમારું ઘર જ છે. ઘર છે. અહીંયા નાનપણથી મોટા થયા, ટીચર્સ જોડે મસ્તી કરી, ભણ્યા, અલગ અલગ વસ્તુઓ કરી, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરી. તો તે બધી વસ્તુઓ ખૂબ યાદ આવતી હોય છે. જે ફન, જે મસ્તી, જે લર્નિંગ્સ અહીંયા તે ઘણી વખત અમે મિસ કરતા હોઈએ છીએ બહાર રહીએ છીએ. નર્સરીથી અહીંયા સૌથી વધારે હજુ પણ યાદ આવતું હોય એવી કઈ વસ્તુ? સૌથી વધારે તો બધા મિત્રો જે અહીંયા ભણ્યા હતા, અને બીજું તો ટીચર્સ જે છે, અને એકલા ટીચર્સ બી નહીં, એના જે સ્ટાફ મેમ્બર બી છે જે મને હેલ્પ કરતા હોય, એ લોકોને બી ઘણી યાદ આવે, કેમ કે એમની જોડે બી ઘણી બધી વાતો થાય, એમને બી મળતા હોઈએ છે. એટલે એવું નહીં કે એકલા ટીચર્સ જ છે, બધા ઘણા બધા સ્ટાફ મેમ્બરની બી અમને બહુ યાદ આવે. હવે તમે શું કરી રહ્યા છો આજે? મતલબ હવે અભ્યાસમાં શું ચાલી રહ્યું છે? હાલ હું ગાંધીનગરમાં છું, PDPUમાં કમ્પ્યુટર સાયન્સ કરી રહ્યો છું, અને અત્યારે સેકન્ડ સેમિસ્ટર ચાલી રહ્યું છે મારું. આપ શું કરી રહ્યા છો? હું LD એન્જિનિયરિંગ કોલેજમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પરસ્યુ કરી રહ્યો છું. ફર્સ્ટ યરમાં જ છું. જેનિશા, અહીંયા તમે હેડ છો અને તમારા માથે એવી જવાબદારી છે કે આખી સ્કૂલનું જે કંટ્રોલ છે એ તમે જોઈ રહ્યા છો, તો ફાવે છે આ કામ? હા, એટલે હવે અમારામાં કેવું હતું કે ઇલેક્શન પ્લસ સિલેક્શન વાળું એમાં હતું. તો એમાં પહેલાં શું થાય કે તમારે ઇન્ટરવ્યૂઝ આપવાના, પછી પબ્લિક સ્પીકિંગ કરવાનું, સ્કૂલની સામે સ્પીચ આપવાની, પછી અમારે એવી રીતે રેલી કરવાની, ને પછી અમારું ઇલેક્શન થાય એમાં. અચ્છા. અને બધા સ્ટુડન્ટ્સ કમ્પ્યુટર લેબમાં જઈને પોતપોતાનો વોટ આપે અને એવી રીતે સિલેક્શન થાય કે કોણ હેડ ગર્લ બનશે અને હેડ બોય બનશે. એવી રીતે આખું એક સ્ટુડન્ટ કાઉન્સિલ કરીને હોય, અને અમારા માથે જ બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય કે અમે ડિસિપ્લિન મેન્ટેન કરીએ સ્કૂલ કોરિડોર્સમાં. પછી જ્યાં ટીચર્સ ના હોય ત્યાં પણ અમે લોકો અમારા ફ્રેન્ડ્સના જોડે હોય, ત્યાં પણ અમે લોકો એવું રાખીએ કે સ્કૂલની ઇમેજ મેન્ટેન રહે ને ડિસિપ્લિન રહે. એટલે અમે લોકો જ લીડર્સ કહેવાઈએ બધા એસ્પેક્ટ્સમાં. તો આ જવાબદારી નિભાવતા ક્યારેક એવું થાય કે યાર હું પોતે બંધાઈ ગઈ, મને પોતાને ફ્રીડમથી હવે એન્જોય કરવું છે તો નથી મળતું, એવું ક્યારે થાય? ના, એટલે મેં પહેલા કીધું કે સિલેક્શન પ્લસ ઇલેક્શન, એટલે અમારું પણ વિલથી જ અમે લોકો આવ્યા છે, અને અમને ખબર હતી કે આવું થશે અમારું, અને આ બધું હતું કે આ બધું લખેલું છે ને તમને આ બધું રૂલ્સ કરવા જ પડશે. એવી રીતે તો તમારા જુનિયર્સ તમારાથી શીખશે અને તમને રૂલ્સ ફોલો કરવા પડશે. એવી રીતે તો જે તમારા પિયર્સ છે, જે તમારા જુનિયર્સ છે, એ તમારાથી શીખશે, અને એવા જ સેમ પ્રિન્સિપલ્સ આગળ જતાં પણ એ લોકો ફોલો કરશે. તો અમને ખબર જ હતી કે અમને આટલા રૂલ્સ ફોલો કરવાના છે, અને એ રૂલ્સ બધા રીઝનેબલ જ હતા. એટલે એનાથી સ્કૂલની ડિસિપ્લિન પણ મેન્ટેન રહે. પર્સનલ લાઈફમાં એનો શું ફાયદો થાય? હવે મારા સ્કૂલમાં એક સાયકોમેટ્રિક ટેસ્ટ કરીને લેવાયો હતો. એમાં બધી મારી ક્વોલિટીઝ એવી આવી છે કે મારે પબ્લિક સ્પીકિંગ કરવી જોઈએ, કોઈ પણ ક્રિએટિવ લાઇનમાં જવું જોઈએ. તો હવે આ લીડરશિપની ક્વોલિટી મારા આગળ જતાં પણ યુઝમાં આવશે, કારણ કે પછી હમણાં અમારે 2024માં અહીંયા એક નેશનલ યુથ પાર્લામેન્ટ કરીને થયું હતું. એની સ્પીકર પણ એઝ અ સ્પીકર મને રાખી હતી, અને એમાં પણ મારો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હતો. એટલે આગળ જઈને પણ આ બધી જ ક્વોલિટીઝ મને કામ લાગવાની છે મારા કરિયર ચૂઝ કરવા. એમાં સબ્જેક્ટ શું હતો પાર્લામેન્ટમાં? એટલે સ્પીકર એવું કરે કે બધા એ મેન હોય અને બધાને ગાઈડ કરે, કે દરેક નેતા એમને પોતપોતાનું બોલે, કે સપોઝ કોઈ ફાઇનાન્સનું હોય, કે કોઈ હોમ મિનિસ્ટ્રીનું હોય, કોઈ ઓપોઝિશન પાર્ટીનું હોય. એવી રીતે બેમાં ડિવાઇડેડ હતા, અને જે બધું બોલે કે તમે આ તમારો પોઈન્ટ બોલો, એ હું હતી. પબ્લિક અફેર્સના રિલેટેડ પોઈન્ટ્સ હોય. કરેક્ટ. તમે કોઈ સબ્જેક્ટ પર બોલ્યા હતા?
ના, હું તો સ્પીકર હતી એટલે મારે જ બધાને કહેવાનું હોય કે તમે આ પોઈન્ટ તમે બોલો, પછી કોઈ પણ ઓપોઝિશન પોઈન્ટ હોય તો એ બોલો, પછી હું ડિસાઈડ કરતી હતી કે એમાંથી કોણ છે એવું. તમને કોઈ પોઈન્ટ પર બોલવાનું થાય તો તમે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરો? મને અત્યારે ઇન્ટરેસ્ટ છે સાયકોલોજી પર ને એવી રીતે હ્યુમન બ્રેન કઈ રીતે વર્ક કરે છે એના પર મને અત્યારે ઇન્ટરેસ્ટ થયો છે થોડોક, અને મારે પેઇન્ટિંગ ને આર્ટ્સ ને એવી રીતે પણ ઇન્ટરેસ્ટ છે. એટલે હું એવું જ વિચારું છું ને એવી રીતે જ એવું જ મારે કરિયર ચૂઝ કરવાની છું જે મને ગમે છે, અને ના કે જે સોસાયટી મને પ્રેશરમાં કરીને કહે છે. તમારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ કોઈ ખરો? હા, પેઇન્ટિંગ, આર્ટ્સ, ઇંગ્લિશ. એ તમારો ઇન્ટરેસ્ટ અને લિટરેચરમાં પણ. પેઇન્ટિંગ બનાવતા હશો તમે? હા. કોઈ એવું ડ્રીમ જોયું છે કે મારે ભવિષ્યમાં અગર કરવું છે તો મારે આ કામ, ફોર એક્ઝામ્પલ પેઇન્ટિંગ છે તો ફાઇન આર્ટ્સ પર આગળ વિચાર્યું હોય કે કોઈ એવા સબ્જેક્ટ પર કંઈ? હા, એટલે મને બીજું તો લિટરેચરમાં મારે બહુ ઇન્ટરેસ્ટ છે. એટલે મારે આગળ જઈને એવું જ કંઈક કામ કરવું છે જે આ બધી એસ્પેક્ટ્સ લે, કે જેવી રીતે મારું પેઇન્ટિંગ સારું છે, પછી મારું પબ્લિક સ્પીકિંગ સારું છે, મારે સાયકોલોજીમાં ઇન્ટરેસ્ટ છે, મારી લિટરેચર સારું છે. એવી રીતે જ મને અલગ અલગ વસ્તુઓથી લઈને એવી એક લાઈન ચૂઝ કરવી જેમાં બધા જ ગોલ્સ અને એસ્પિરેશન્સ મારે કમ્પ્લીટ થઈ શકે. હેડ બન્યા પછી સ્કૂલની આ જે જવાબદારી છે એના લીધે પેરેન્ટ્સ કોઈ દિવસ તમને એવું કહે કે યાર આ બધું તું કઈ લઈને બેસી ગઈ, આ તારું ભણવાની જગ્યા પર તું આ બધું કરે છે, એવું ક્યારેક અનુભવ થયા હોય? એટલે મારી મમ્મી પપ્પાએ કીધું છે મને કે મારી એક સિસ્ટર છે, એ અત્યારે MBBS સેકન્ડ યરમાં છે અને એ પણ આ સ્કૂલમાં ભણી છે નર્સરીથી 10th સુધી. તો એ પણ હતી સ્ટુડન્ટ કાઉન્સિલમાં, પણ એ પ્રીફેક્ટ હતી, એ હેડગર્લ નથી. તો એને પણ આવી રીતે એના ગોલ્સ લીધા છે બધા, અને એને સ્ટડીઝ અને આ હેન્ડલ કરવામાં બહુ ડિફિકલ્ટી પડતી હતી. તો મારી મમ્મીને પણ એવું થતું હતું કે અગર તારે પણ એવું થયું તો, અને હું એમ પણ સ્ટડીઝમાં તો થોડી એવરેજ જ છું એમ. તો મેં કીધું કે મમ્મી હું જોઈશ, મારાથી અગર મેન્ટેન થાય તો કરીશ, નહીતર પછી કોઈ વાંધો નથી, ના થાય તો હું જરાક હેડગર્લનું ઓછું કરીશ અને વધારે ભણવામાં ફોકસ કરીશ. પણ મેં પહેલા પણ કીધું કે મારામાં એવી ક્વોલિટીઝ છે જ કે મારાથી બંને મેન્ટેન થઈ શક્યું, એટલે આઈ એમ એબલ ટુ ડુ ઇટ. એજ્યુકેશનમાં જનરલી ફેમિલીનું પ્રેશર તો એવું હોય કે તમે સૌથી હાઈએસ્ટ માર્ક લાવો, સૌથી સારા પર્સન્ટેજ લાવો, પણ ઇન જનરલી હવે તો તમે એક એવા એજ પર છો કે જ્યાં તમે જજ કરી શકો પોતાને, તમે પોતે આઈડેન્ટિફાઈ કરી શકો કે હવે મારા માટે ભણતરમાં બી મારી સ્કિલ મહત્વની છે કે મારું ભણતર મહત્વનું છે. તો હવે આ એજ પર અને આ એજના બાળકો માટે તમારી થોટ પ્રોસેસ એઝ અ હેડ ગર્લ, તમે શું વિચારી રહ્યા છો કે શું મહત્વનું છે? ભણતર મહત્વનું છે અને એમાં બી ખાસ સ્કિલને કેટલી પ્રાયોરિટી આપવી જોઈએ? મને એવું છે કે બંનેનું ઇક્વલ પ્રાયોરિટી હોવી જોઈએ, કારણ કે સ્કિલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ તો પણ સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે, અને સ્ટડીઝ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે આગળ જઈને કરિયરમાં એ જ કામ લાગવાની છે, વધારે તો એ લાગવાની જ. પણ સ્કિલ્સનું જોઈએ તો એ અગર આપણે કોઈ પ્રેક્ટિકલ રીતે કરીએ તો પણ એ જ કામ લાગવાનું. હા, જેમ કે પેઇન્ટિંગ્સ તમારું સબ્જેક્ટ છે ને, એને લઈને આર્કિટેક્ચર બી બનતા હોય ઘણા લોકો, પેઇન્ટિંગ ફિલ્ડના લીધે બહુ સારા કલાકાર બનતા હોય, વિશ્વમાં નામ બનાવતા હોય. બેસ્ટ. પંચમહાલથી તમે છો, કાલોલમાં તમારું રહેવાનું, કાલોલથી પછી અમદાવાદ ગયા, અને અમદાવાદમાં ગયા પછી એ જે ડિફરન્સ છે એજ્યુકેશન રિલેટેડ તો કદાચ થોડો ઘણો પડ્યો જ હોય, પણ એક કલ્ચરનો પડ્યો હોય, કલ્ચર ઇન ટર્મ્સ ઓફ આખું ગુજરાતથી બધા લોકો આવ્યા હોય અને અહીંથી આપણે ગયા હોય, તો શું ડિફરન્સ ફીલ થયો એ વખતે? એડજસ્ટ થવું થોડુંક ડિફિકલ્ટ લાગે. ફોર એન એક્ઝામ્પલ, કમ્યુનિકેશન, ત્યાં ટ્રાન્સપોર્ટેશનનું તમે કમ્યુનિકેટ કરો, અહીંયા જ્યારે રહેતા હતા તો એ ખૂબ ઇઝી હતું. અમે રેરલી બસીસમાં ટ્રાવેલ કરતા હતા, નહીં તો પોતાનું વ્હીકલ હતું એનાથી કમ્યુનિકેટ કરતા હતા. બટ હવે સિટીમાં ગયા પછી ત્યાં ઘણી ફેસિલિટીઝ છે, AMTS છે, BRTS છે, મેટ્રોસ છે. હવે એ વસ્તુઓ શીખવી બી થોડીક આપણે પહેલા તકલીફ જેવું લાગે, પ્રોબ્લેમેટિક હોય, પણ ધીરે ધીરે તમે યુઝ ટુ થઈ જાઓ તો ઇટ્સ ઇઝી ફોર અસ દેન કે, અને બહુ ઇઝીલી આપણે કમ્યુનિકેટ કરી શકીએ છીએ એક જગ્યાથી બીજે. તો એ એક નવી વસ્તુ હોય. પછી નવા એક્સપિરિયન્સ કરવા માંડે આપણા લોકો, કે અલગ અલગ દૂરથી લોકો આવ્યા હોય, એ બહારથી છોકરા આવે, એમના જોડે કેવી રીતે તમે સેટલ થાવ, કેવી રીતે વાત કરો, તમે એમના કેવી રીતે ઇન્ડલ્જ થઈને તમે કેવી રીતે એમના જોડે ફ્રેન્ડશિપ રાખો છો. એટલે એક રિલેશન્સ બનાવવાનું અમે નવી રીતે શીખ્યા, જે અહીંયા કોમનલી હવે એક એરિયામાં રહે છે તો પીપલ એક જેવા હોય, બટ બહારથી આવે એટલે આપણને ખબર પડે અલગ અલગ લોકો મળે, કેવી રીતે આપણે બી રહેવું. હા, કોઈ ભાષા શીખ્યા ત્યાં?
કાઠિયાવાડી શીખવા ઘણું શીખવા મળે મળે છે છે. અમારે અરે વાહ. કાઠિયાવાડી ભરેલા છે ત્યાં. પંચાવનમાં તમે રહો તો ગુજરાતી તમારી થોડીક અલગ પડે, બહુ ફરક નથી, ભાષા ભલે એક જ છે ગુજરાતી, પણ એમની બોલવાની રીત ને એવી Pattern રીતના છે. અલગ હોય. હા, અમુક 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 વર્ડ શબ્દો છે જેમ કે આવું તો વયો જા, હા તું અહીંયાથી જા. ઘણું બધું શીખવા આપણા ત્યાંના એટલે બરોડા, ગોધરા, પંચમહાલના લોકો કોઈ પણ કશે જાય મળે. હા, તો આપણે એમ કહીએ ને કે આ વસ્તુ મૂકવાની છે તો લાવો મેં મૂકી દઉં, હમ. અને ત્યાંના લોકો હું મૂકી દઉં. એટલે હવે ઘણા બધા ફરક પડે ત્યાં. ફરક બહુ, ડેલિકેટ્સ પર બહુ અલગ અલગ ડેલિકેટ્સ આવી જાય એમના. જેમ કે આ મેં એમને કીધું આયો વયો જવું, પછી હા, આપણે કે છોડને તે લોકો કે માઈ ગયું, માઈ ગયું. એવું અલગ અલગ જાણવા મળે કે એવા આપણને ખબર બી ના પડે. પહેલા તો આપણે વિચારતો હોય કે આ શું વર્ડ કહેવાય, પણ ધીરે ધીરે મજા આવે. આપણે હા, મજા આવે. અલગ સાંભળવામાં અલગ મજા લેંગ્વેજીસ શીખવાની મજા આવી જાય. એકલું કાઠિયાવાડી બી નહીં, અમુક લોકો ગુજરાતની બહાર ના હોય, અમુક લોકો સાઉથ ના હોય, અમુક લોકો આઉટ ઓફ ઇન્ડિયા ના બી હોય છે કોલેજમાં. ઘણી વખત એમની ભલે ભાષા ખ્યાલ ના આવે, પણ શું કહેવા માંગે છે પાવર ખ્યાલ આવે. કઈ જગ્યાથી હોય? મોટા ભાગે અમુક લોકો નજીકના બી હોય, નેપાળના છે ધારો કે, શ્રીલંકાના એના બી હોય છે, અને અમુક આફ્રિકાના અને કદાચ અમેરિકાના બી અમુક લોકો હોય છે, નોર્ધન અમેરિકન એવી રીતનું. વાહ. તો અહીંનું જે ફાઉન્ડેશન રહ્યું તમારું ભણતર, હવે અત્યારે તમે ભણી રહ્યા છો, એમાં તમને કારણ કે ઘણી બધી જગ્યા પર શું છે કે તમારો પાયો બહુ મેટર કરે. અત્યારે તમે જે ભણી રહ્યા છો એમાં તમારા ફાઉન્ડેશન એટલે ખાસ કરીને નર્સરીથી 12th સુધી અહીંયા તમે ભણ્યા, એનો એક્સપિરિયન્સ કેટલો કામ લાગે? હું એક ઉદાહરણથી તમને કહું. ધારો કે જ્યારે મેં કોલેજ સ્ટાર્ટ કરી તો મારે એડમિશન થોડુંક લેટ થયું હતું. તો મને એવું હતું કે હવે શું થશે કોલેજમાં, ધારો કે કેમ કે લેટ થતું એનો મતલબ કે તમારાથી જે વધારે માર્ક્સ લાયા હતા જેઈની એક્ઝામ જેનાથી મને એડમિશન મળ્યું છે, તો એ લોકો તમારાથી વધારે માર્ક્સ લાયા છે, તો કદાચ એવું બની શકે કે અમે તો એવું જ વિચારીએ કે અમે નાના ગામના છે, પંચમહાલના છે, બહાર ગયા અમદાવાદ, ગાંધીનગર, તો કેવું વર્તન રહેશે લોકોનું, કેવા લોકો મળશે એવું હોય, અને આપણે જોડે વાત કરશે કેવી રીતની કરશે એમ હોય. પણ જ્યાં ત્યાં ગયા તેવું ખ્યાલ પડ્યું કે વાત કરતા તો ભલે આપણને આવડે છે, પણ એવું બી છે કે ઇંગ્લિશ જે છે, અહીંયા અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, તો પહેલાથી જ અમને બેઝિક ઇંગ્લિશ કરાવે છે, એ બહારના સિટી વાળાઓને અમારથી ઓછી થયેલી છે, એટલે અમને ઇંગ્લિશ એમનાથી બી વધારે આવડે છે. કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે ઇંગ્લિશ લેંગ્વેજ તરીકે બી નહીં, કમ્યુનિકેશન બી અમે ઇઝીલી કરી શકીએ છીએ આમ બીજા બધા લોકો સાથે. તો એના પાયામાં ચલો એ તો ખ્યાલ આવ્યો કે કમ્યુનિકેશન સ્કિલનો વિષય, પણ એટ ધ સેમ ટાઈમ આ કોન્ફિડન્સ બિલ્ડ થયો. કોન્ફિડન્સ બિલ્ડ થયો. હા, અને કોન્ફિડન્સ બિલ્ડ થવા માટે ઘણી બધી એક્ટિવિટી કામ કરતી હોય. તો સ્કૂલ વખતે એવી કઈ એક્ટિવિટી થતી હતી જે તમને હજુ પણ યાદ હોય કે યાર આ એક્ટિવિટી તો સબકોન્શિયસ માઇન્ડમાંથી પણ બહુ મોટો બેનિફિટ આપી ચૂકી? એક હોય તો કહીએ તો ઘણી બધી થઈ છે અહીંયા અમારી સ્કૂલમાં. તો ધારો કે અમને લીડરશિપ સ્કિલ્સ પહેલાથી અમને ડેવલપ કરતા હતા, જેમ કીધું કે હા, કે તમને પહેલાથી જ કહેતા હતા કે વધારે લોકો હોય તમે સાથે એમની સાથે વાત કેમ નહીં કરશો, તમે કોન્ફિડન્સ બિલ્ડ કરવાનું છે. ઘણા બધા ઇવેન્ટ્સ થયા હતા, ધારો કે ઓલમોસ્ટ એવરી યર કિલ્લોલ કરીને ઇવેન્ટ છે અહીંયા ઓર્ગેનાઇઝ થાય છે, એમાં અલગ અલગ સ્કૂલમાં થાય છે, અહીંયા ગ્રાઉન્ડ એન્યુઅલ ડે ટાઈપ. એન્યુઅલ ડે ટાઈપ, હા, કરેક્ટ. એમાં અલગ અલગ ક્લાસરૂમ છે, અલગ અલગ પ્રોગ્રામ્સ હોય છે, અમુક પ્લે કરે, અમુક એક્ટિંગ કરે, અમુક થિયેટર છે, અમુક લોકો ડેકોરેટિંગ એટલે કે ધારો કે એમની કોઈ સ્કિલ્સ કે પેશન હોય એ શોકેસ કરતા હોય છે કે મને આવડે છે, હું આમનું તમને વર્કશોપ ટાઈપનું રાખે ને એવી રીતનો. અને પ્રોફેશનલ કોરિયોગ્રાફર્સ બી આવતા. તમે શું કરતા એ વખતે? મતલબ તમે કઈ? મેં એન્કરિંગમાં હતો હું 1 વર્ષ કિલ્લોલમાં. તો એમાં પબ્લિક સ્પીકિંગમાં ફીવર ને હતો ને, સ્ટેજ ફીવર ને એમ નતો. તો એન્કરિંગમાં એમને કીધું કે કોઈને રહેવું છે, મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને ઘણું સારું રહ્યું હતું એનું પબ્લિક સ્પીકિંગનું. ને પહેલી વખત એન્કરિંગ ક્યારે? ફર્સ્ટ ટાઈમ એન્કરિંગ. એટલે પહેલી વખત જેવું તો તમને કહીએ કે અસેમ્બલીઝ જે હોય છે અમારી એવરી વીક હોય છે, ડેલી જ હોતી હોય છે, અને જે લંચ હોલ છે અમારો ત્યાં ગાડી ક્લાસરૂમ વાઇઝ ડિવાઈડ કર્યું હોય છે, અને એવરી વીક એક ક્લાસરૂમ હોય એ લોકોએ પ્રેઝન્ટ કરવાનું કે કોઈ આમ મિનિંગફુલ વસ્તુ ડિલિવર કરવાની ઓડિયન્સને. એમાં આખો ક્લાસરૂમ જ ઇન્વોલ્વ હોય છે, મોસ્ટ ઓફ ધ ક્લાસરૂમ. અને એમાં પહેલાથી જ નર્સરીથી લઈને 10th સુધી અમે જેટલા બી હતા એવરી ક્લાસમાં અમે કંઈક ને કંઈક પ્રેઝન્ટ કર્યું જ છે ત્યાં, એટલે ત્યારથી જ અમારી સ્કિલ્સ બિલ્ડ થઈ છે. તમે કઈ એવું કર્યું હોય એ વખતે યાદ હોય તો? મને ખ્યાલ છે કે અમારે કોઈ એક સોંગ બનાવવાનું હતું. 10th ની જ વાત છે કે એસેમ્બલી હતી, એસેમ્બલીનો ટોપિક ખીચડી હતો, તો આના પર સોંગ બનાવવું હતું અમારે. કે ફની સોંગ? હા, તો એવી રીતે અમે એક ફની સોંગ બનાવ્યું. એક બોલિવૂડ સોંગ છે ચીટિયા કલાઈ આવે, તો એનું અમે ખીચડીમાં યુઝ કર્યું હતું કે ખીચડી બનાવે રે ઓ મમ્મી મારી ખીચડી બનાવે રે, એમ કરીને આખું સોંગ લખીને અમે પ્રેઝન્ટ કર્યું હતું. તે કા યાદ છે? જાતે લખ્યું હતું? હા, જાતે લખ્યું હતું. પછી એ ટાઈમ પર સ્ટુડન્ટ્સ અમુક હોય જેમને તબલા ફાવતા હોય તે વગાડે, પિયાનો કરતા હોય, તો
એવી રીતે આખું મ્યુઝિક બનાવીને એક સોંગ બનાવીને પરફોર્મ કરેલું હતું. બીજી વસ્તુ કે અમને પહેલાંથી અહીંયા ગ્રુપ ડિસ્કશન્સ કરાવે છે, ડિબેટ કરાવે, તો આજે અમે કોલેજમાં જઈએ તો આ બધા ટોપિક્સ કવર કરતા હોય છે, તો અમને બહુ ઇઝી પડે કે પહેલાંથી આ કરેલું છે એવી રીતે. એટલે કોલેજની અંદર અગર કે કશું તમને નવું નહીં લાગ્યું હોય, કારણ કે ડ્યુ ટુ તમારું ફાઉન્ડેશનમાં આ બધું ફાઉન્ડેશન થઈ સ્ટ્રોંગ ગયું છે. કરેક્ટ. જેનિસા, રાઈટ? જેનિસા, હેડ છો, ઘણું બધું ડિસિપ્લિન જોવાનું થાય, બધાને કંટ્રોલમાં રાખવાના થાય, તો ક્યારેક એવું થાય કે આ બધું કંટ્રોલ કરવાના ચક્કરમાં બધા દુશ્મન બની ગયા હોય, એવું કંઈ થાય? ના, એટલે એવું તો ના થાય, પણ હા, એટલે અમુક લોકો તો એવા હોય કે જે આમ રાખે છે કે આ તો આખો દિવસ આવું જ કરતી હોય છે, કશું શાંતિથી રહેવા જ નથી દેતી. પણ એ તો હવે અમુક લોકો એ પણ આપણે સારા માટે જ કરીએ છીએ કે ડિસિપ્લિન માટે થાય, ને સ્કૂલની પણ આ ઇનિશિયેટિવ સારા માટે જ લીધું છે કે કોઈ એવી અમારામાં પણ લીડરશિપ ક્વોલિટીઝ આવે કે અમને પણ મોટા ગ્રુપને મેનેજ કરતા આવડે. આગળ જઈને અગર અમને કોઈ આવી લાઈન લેવી હોય જેમાં લીડરશિપ હોય, પછી મોટા ગ્રુપને મેનેજ કરવાનું હોય, તો એ અમારામાં અત્યારથી જ ક્વોલિટીઝ ડેવલપ કરવાની ચાલુ થઈ જાય. એટલે કદાચ આજે નહીં તો 10 વર્ષ પછી એ લોકો જયારે મળશે, તો જેને તમે વધારે આ કંટ્રોલ કરવાથી જેને લાઈફમાં ફરક પડ્યો હશે કે યાર એ વખત ડિસિપ્લિન રખાવતી સારું હતું, અમે આજે સફળ છે, એ લોકો તો તમને બહુ યાદ કરશે. અને જેને નહીં ગમે એ આવી ગઈ, જો મને કંટ્રોલ કરતી હતી બહુ, એમ. કારણ કે અમે અમારા જે મોનિટર હતા ને, આજે બી અમે એમને મીઠી રીતે ઠપકો જ આપીએ કે યાર આ અમને બહુ હેરાન કરતી હતી. આમ ચાલો, સરસ જવાબદારી છે તમારી. એક રીતે જોવા જઈએ તો બહુ ઓછી સ્કૂલોમાં કદાચ આ સિસ્ટમ હશે, અને બટ ઓબ્વિયસ છે કે આવી સિસ્ટમના લીધે લીડરશિપના ગુણ અત્યારથી ડેવલપ થાય, જે કોલેજમાં આ છોકરાઓને કામ લાગે છે, એવા તમને પણ આવનારા સમયમાં કામ લાગે એવી શુભકામનાઓ. લીડરશિપની સાથે સાથે સ્કિલ. હવે એ સમય આવી ગયો કે આપણે કદાચ તમે જ્યારે ભણતા હશો ત્યારે એ વસ્તુ કદાચ નહીં હોય, પણ હવે ધીરે ધીરે AI નો જમાનો આવ્યો, ChatGPT નો જમાનો આવ્યો, રિસર્ચ કરવું, સર્ચ કરવું કશું પણ હવે અઘરું નથી રહ્યું. તો હવે તમારા ભણતરમાં તમે એનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો? ઉપયોગ કરવો એટલે બે વસ્તુ આપણા જોડે હોય તો આપણે બે વસ્તુ કરી શકીએ. એને બેનિફિશિયલ બી લઈ શકીએ અને એને મિસગાઈડ બી કરી શકીએ, પણ એ આપણા પર હોય. ફોર એન એક્ઝામ્પલ, હમણાં AI આવ્યું, એનાથી અમારું લર્નિંગ ખૂબ ઇઝી થઈ ગયું છે. અમારું ટાઈમ મેનેજમેન્ટ બહુ સારી રીતે થઈ જાય છે કે અમે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવું. પણ એના સામે એક બીજી બી વસ્તુ છે કે છોકરાઓને એ બી આવડવું જોઈએ કે કોઈ વર્ડ, ચલો કોઈ નવો વર્ડ છે, એનો મિનિંગ હું ChatGPT કરી લીધું તો ખબર પડી, એ ટાઈમ સેવ કરે છે. બટ એના સામે છોકરાઓને એવું બી આવડવું જોઈએ કે ડિક્શનરી ખોલીને બી કેવી રીતે વર્ડ સર્ચ કરવો છે. તો એ વસ્તુઓ શીખવા જેવી છે. એટલે એના બે યુઝ થઈ શકે. તમે બેનિફિશિયલ બી લઈ શકો કે તમે એના હાથથી બગાડી શકો. કેલ્ક્યુલેટર સમય ભલે બચાવે, પણ હાથેથી ગણતા તો આવડવું જોઈએ એ રીતે. છતાં બી આમ માની લો કે અત્યારે તમારા અભ્યાસની અંદર ડિજિટલ જે મીડિયા છે, ખાસ કરીને હવે ધીરે ધીરે કોન્ટેન્ટ ક્રિએશન પર પણ ઘણું બધું ગવર્મેન્ટો ધ્યાન આપે જ છે, પણ એઝ અ ઝેન્ઝીસ યુથ તમે કદાચ આવનારા સમયમાં આ ડિજિટલ મીડિયા, ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએશન, AI એને કેવી રીતે જોઈ રહ્યા છો? કૃષ્ણ, મીડિયમ ઓફ હેલ્પ તરીકે જોઈ રહ્યા છે કે તમારે ધારો કે કોઈ વસ્તુમાં તમે લેગ કરતા હો. હમણાં ગઈકાલની જ વાત છે, અમારા કોલેજનું વર્ક કરું છું મેં, એમાં રિસર્ચ ને એમ તો સમજ્યા કે ચલો પહેલા બી ગૂગલથી રિસર્ચ તો થતી હતી કે બુક્સ વાંચીને બી થતી હતી, તો ખાલી મીડિયમ ચેન્જ થયો. આમાં હું એવું ગણું છું. પણ બીજી વાત એવું છે કે જે તમે જ્યારે બુક્સને વાંચતા હતા તો એમાં તમારે ટાઈમ સ્પેન્ડ થતો, તમે સમજતા બી હતા. આમાં ધારો કે તમે ChatGPT છે કે Gemini છે, જે બી તમે યુઝ કરતા હો, એ યુઝ કરો તો તમને એવું રહી જાય કે શું સમજી રહ્યો છું મેં. આમ એકલું કોપી પેસ્ટ કરવા તમે જોતા હોય તો એ તમારું બેનિફિશિયલ નથી, એમ એવી રીતનું છે. તમે એક એવી જનરેશન છો કે જેણે બધું જ જોયેલું છે. આમ તો સોશિયલ મીડિયા પર આ બધી બહુ ચર્ચા ચાલતી હોય કે ભાઈ કોવિડ જોયું, અત્યારે વોર ચાલી રહ્યું છે એ જોયું, કોમ્પ્યુટર આવ્યા એ જોયું, AI નો જમાનો જોયું. તો આ આખી જે ટ્રાન્સફોર્મેશન જોઈ તમે લોકોએ, હવે આવનારા સમયમાં તમે તમારી પોતાની જગ્યા ક્યાં જોઈ રહ્યા છો? તમે પોતાને ક્યાં જોઈ રહ્યા છો? શું વિચાર્યું છે પોતે બનવાનું? આવતા સમયમાં આ બધા રિસોર્સિસ છે AI, અમે વિચારી રહ્યા છીએ કે જ્યારે અમારું સમય આવશે ત્યારે અમે આ બધી ટેકનોલોજીનો યુઝ કરીને વધારે એડવાન્સ લેવલ પર જઈને કામ કરતા હશું, એનો બધો યુઝ લઈને. તો
એ જ વસ્તુ છે કે તમે હમણાં હાલ પૂછ્યું કે તમે કેવી રીતે ડિજિટલ માર્કેટિંગ ને તો હવે હમણાં તો હાલ એ બન્યું નથી, પણ આગળ જઈને એ કરિયર ઓપ્શન્સ બી બની શકે છે ઘણાઓ માટે કે ચલો ડિજિટલ પછી કોન્ટેન્ટ ક્રિએશન બી એક કરિયર બની શકે છે અને આગળ ઘણા આના કરિયર ઓપ્શન્સ બની શકે છે આ વસ્તુ. તો એનો યુઝ કરતા આપણાને આવડવો જોઈએ. તમારા ભણતર સિવાય બીજી કોઈ સ્કિલ પર તમે અત્યારે શીખી રહ્યા છો, જે મતલબ સિલેબસ બહારનું હોય એવું કંઈ તમે શીખી રહ્યા છો? સ્પોર્ટ્સમાં થોડું ઘણું જોઈએ તો ટેબલ ટેનિસ ને એમ છે હું કરતો હતો સ્પોર્ટ્સમાં. કરેક્ટ. અને બહુ પહેલા, અત્યારે તો છૂટી ગઈ છે આદત. પિયાનો વગાડતો હતો, કીબોર્ડ, એટલે પિયાનો પેલું નહીં પણ કીબોર્ડ વગાડતો હતો મ્યુઝિક ફિલ્ડમાં. કરેક્ટ. જેનિશા તો ડ્રોઈંગમાં કરી રહી છે. ડ્રોઈંગમાં કઈ ઓપોર્ચ્યુનિટી ક્રિએટિવ ફ્યુચર વિચાર્યું હોય એવું કરવું છે? હા, એટલે મેં અત્યારે મારે ડ્રોઈંગ કરતાં વધારે મેં લિટરેચર પર વધારે ફોકસ કરું છું, પણ મને ખબર છે કે હું અગર લિટરેચરમાં કોઈ લાઈન લઉં તો મારે આગળ જતાં ફાઇન આર્ટ્સ ને મારું પેઇન્ટિંગ ને એવું બધું પણ મારે યુઝમાં આવશે. એટલે હું અત્યારે જોડે જોડે એના પર પણ ફોકસ કરું છું ને રોજે નવું વસ્તુઓ શીખું છું, જેવી રીતે શેડિંગ કઈ રીતે કરાય, પછી પ્રોપર કલર થિયરી શું હોય ને એવી રીતે. એમાં તમને કોણ હેલ્પ કરે વધારે? એમાં હું વધારે તો યુટ્યુબ પર જ ફોકસ કરું છું, પણ મારા ફિયા છે એ પણ એમની એક બિઝનેસ છે એવી રીતે આર્ટનું, તો એ પણ મને બહુ હેલ્પ કરે. ઓકે. સ્કૂલમાંથી કોઈ હેલ્પ થતી હોય એવી? સ્કૂલમાં અમારા એક ટીચર છે હિરન સર કરીને, એ પણ મને બહુ હેલ્પ કરે છે. એમને મને સ્કેચિંગ શીખવાડ્યું, પછી પ્રોપર કલર કઈ રીતે, હા ડ્રોઈંગ ટીચર છે, પ્રોપર કલર કઈ રીતે કઈ જગ્યા પર મૂકવાનું એવી રીતે. મેં એક વસ્તુ જોઈ કે અહીંયા જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે છે એને એક સરસ ગિફ્ટ આપવામાં આવે છે, અને એમાં ખાસ કરીને ડ્રોઈંગ. હું તો અત્યાર સુધી તો ડ્રોઈંગ જોઈએ છે, વધારે અપાતા હોય છે. તો ડ્રોઈંગ બાબતમાં એનું જે વર્ક કલ્ચર છે એ કદાચ વધારે સિરિયસ હોય એવું દેખાઈ રહ્યું છે. તો કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્પ કરે છે? એટલે અહીંનું એન્વાયરમેન્ટ. એટલે અત્યારે તો એવું છે કે અત્યારની જનરેશનને પણ એવું છે કે આજુબાજુની વધારે એ લોકોને મેન્ટલ હેલ્થ પર ફોકસ કરે છે. એટલે અગર આજુબાજુનું એન્વાયરમેન્ટ ક્લીન હોય, સેફ હોય, આવી રીતે ટ્રીઝથી, ગ્રીનરીથી સરાઉન્ડેડ હોય, બર્ડ્સ મતલબ એટલે કોઈ પણ નેચર ને એનિમલ્સ ને એવું હોય, તો એ લોકોને વધારે લર્નિંગ ઇફેક્ટિવ બને છે ને વધારે એ લોકોને જે આપેલું હોય ટેક્સ્ટ બુકમાં એના કરતાં વધારે આજુબાજુ અગર કોઈ ટીચરે નવી લર્નિંગ મેથડ નાખી હોય તો એ વધારે ઇફેક્ટિવ પડે છે એમના લર્નિંગ માટે. મારા એક્સપિરિયન્સમાં પણ એવું જ છે કે હું અગર કશું પણ આવી રીતે બહારનું જોઈને લર્ન કરું કે પછી કોઈ પ્રેક્ટિકલ મેથડને થ્રુ લર્ન કરું ને ખાલી ટેક્સ્ટ બુકનું જ ના કરું તો મને લર્ન થાય. એટલે અમૃત વિદ્યાલયમાં એવું પણ છે કે વધારે સ્કિલ્સનું પણ પ્રાયોરિટાઇઝ કરે છે. જેવી રીતે અમારે 9th સ્ટેન્ડર્ડ સુધી સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ અને આર્ટ એ ત્રણેય કમ્પલસરી છે. પછી 9th પછી ફિઝિકલ એક્ટિવિટીઝમાં પણ સ્પોર્ટ્સમાં પણ આવે છે, એટલે એમાં પણ છે. અમૃત વિદ્યાલય સારું. આપ લોકો જ્યારે અહીં ભણતા હશો ત્યારે અમુક એવા ઘણા બધા વિષય હશે જે એક એજ પછી ઘણા બધા ક્વેશ્ચન હોય, 12 વર્ષ 13 વર્ષની ઉંમર પછી જે અમુક ફિઝિકલ ચેન્જ અને બધી વસ્તુઓના લીધે ક્વેશ્ચન આવતા હોય, એને લઈને ક્યારે શિક્ષકોએ તમને પર્સનલી હેલ્પ કરી હોય સમજવા માટે, એવી કોઈ મેમરી ખરી? હા, ઘણી વખત અમને ખ્યાલ ના હોય પણ ટીચર અમને એ વસ્તુ માટે અવેર કરતા હોય છે કે તમે એડોલેસન્સ એજમાં આવો છો, તમારા જોડે આ ચેન્જીસ આવશે, અને એ ટાઈમ પર ટીચર્સ બી એ વસ્તુ સમજી રહ્યા હોય છે કે એમનામાં ચેન્જીસ આવે છે, તો એ બી વસ્તુઓ સમજે છે ને કોપરેટ કરે છે. એવી રીતે તમને નોલેજ આપીને બી અમને ગાઈડ કરવામાં આવે. ઓપરેશન ખાસું બધું હોય છે ટીચર્સનું. ધારો કે એમને જેમ મને કીધું કે જેમ એજ આવે સર્ટેનલી એક સર્ટેન એજ આવે પછી ચેન્જ આવતા હોય છે માણસમાં, અને ધારો કે અમુક લોકોને ગુસ્સો વધારે આવે, મને પોતાને અમુક વખત ઘણો ગુસ્સો આવતો હતો, પણ ટીચર્સ બહુ ખાસું કોઓપરેટ કરતા હતા સાથે, સમજાવે કે આવી રીતનું છે તો થોડાક ચેન્જીસ આવે. અને ધારો કે કોઈ દિવસ એવું થાય કે કઈ ખોટું કરે છે તો સમજાવે બી ખરા કે આ તું આ ખોટી કરી રહ્યો છું, પાછું ફોકસ રહેવાનું ને એવી રીતનું છે એમ કે આમ છે તો તારે આવું કરવું જોઈએ, જે રાઈટ છે ડિસિઝન બાજુ જવાનું. હવે મારે તો હજુ સ્કૂલ લાઈફ ચાલુ જ છે, એટલે પણ હું છે ને મારે 6th અને 7th મેં વડોદરા કર્યું હતું, કારણ કે મારી બેન છે મેં કીધું એનું 11th 12th એને વડોદરા એને નીટ આપવું જોઈએ, એટલે તો હું એની પહેલાં અહીંયા હતી. 5th માં ઓનલાઈન ક્લાસ અમારો હતો, તો અમારે એક SS ના ટીચર હતા
અને નામ નથી યાદ, પણ SS ના ટીચર હતા. તો એ મને ત્યારે હું એવરેજ સ્ટુડન્ટ હતી, તો મને ઘણું બધું વસ્તુ ટોપિક સમજ નથી પડતી, તો એ મને પર્સનલી આવીને હેલ્પ કરતા હતા કે આ ટોપિક એકદમ ડિટેલમાં સમજાવતા હતા. અને અમારે અત્યારે પણ 8th સ્ટેન્ડર્ડમાં એક ટીચર હતા SS ના, વંદના મેમ, તો એ પણ અમને બહુ સરસ રીતે ડિટેલમાં ભણાવતા હતા SS. સ્કૂલ સમયમાં કોઈ એક શિક્ષક જે તમને બહુ જ યાદ હોય, બહુ વહાલા હોય, એવું કોઈનું નામ? એવા તો ઘણા છે. હું 2-4 નામ તો એમને એમ જ કહી દઈશ. સાધના મેમ છે, અનિતા મેમ છે, અનિલ સર છે, ઘણા એવા ટીચર્સ છે કે જેમને હેલ્પ કર્યું છે. પણ એક કિસ્સો કહેવા માંગીશ કે 9thમાં હતો, મારે એક્ઝામ ચાલતી હતી, તો એ ટાઈમ પર હું બહુ આમ લેઝી અને મસ્તીમાં રહેતો હતો. ક્લાસમાં કહે ને કે મસ્તી કરવાનું પહેલો નામ લિસ્ટમાં હર્ષદનું નામ તો આવી જ જાય. એટલે એ ટાઈમ પર બેક બેન્ચર્સ, હા, બેક બેન્ચર્સ એવું નહીં, બધી બેન્ચો રોટેટ થતું હતું અમારે, એટલે આગળ બી આવ્યા કરે. પણ એ ટાઈમે મારા ભણવામાં થોડાક લો ગ્રેડ્સ આવ્યા હતા, તો મેં મને શાંતિથી બેસી સમજાવ્યું કે આમ ના ચાલે. અને એ મને હજી યાદ છે કે નેક્સ્ટ પેપરમાં મેં બહુ સારું પરફોર્મ કરેલું હતું. તો એ હજી બી પેપર પડી રહ્યું છે કે યાદ માટે કે આવું થયું હતું મારા જોડે એમ ઇન્સિડન્ટ્સ. એટલે લાઈફમાં ઘણા બધા ઇન્સિડન્ટ્સ એવા હોય જે આખી લાઈફ ચેન્જ કરી નાખે. કોઈની સ્ટોરીથી કરે, કોઈને અનુભવથી થાય. એવાનો એક તમે અનુભવ તમારો કીધો. તમારો કોઈ એવો અનુભવ? મારે અનિલ સર કરીને એક સર હતા જેમને પહેલા ગુજરાતી ભણાવતા હતા, પછી 9th અને 10thમાં સંસ્કૃત લેતા હતા. તો એ સરનું તમે જુઓ ને તો વાર્તાલાપ જ એવી રીતે કરે કે તમને આમ વાલ આવી જાય, એમ તમને ધારો કે હા એકદમ પ્યારથી વાત કરે તમારી સાથે, એકદમ નાનો છોકરો હોય ને તમારે જેવી રીતે જ રાખે તમને. એટલે ક્લાસમાં કોઈ ભણાવતા હોય, કોઈ વસ્તુ સમજ ના આવી હોય તો એટલી સારી રીતે સમજાવે ને એટલી સારી રીતે વાત કરે ને કે કોઈ ભણવું ના હોય ને કોઈને તો બી એને ઈચ્છા થઈ જાય કે આમના ક્લાસમાં તો જવું છે, જેમ મજા આવે. તો ટૂંકમાં ઓવરઓલ શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ એ લાઈફ બનાવવામાં બહુ મેટર કરતી હોય. કદાચ તમારી આજે વાત જેટલા બી બાળકો સાંભળતા હશે એ લોકોને આજે કદાચ એટલું ખ્યાલ નહીં આવે, પણ એ આવનારા સમયમાં જ્યારે કોલેજમાં હશે, ત્યારે ખ્યાલ આવે, જોબ કરતા હશે ત્યારે ધ્યાનમાં આવશે કે અચ્છા આ રીતે જો મને મારા સાહેબે ના ભણાવ્યું હોત. એ બહુ મેટર કરે છે. એક શબ્દમાં અગર માની લો એક વાક્યમાં કેવું હોય અમૃત વિદ્યાલય તમારા માટે શું? અમૃત વિદ્યાલય એટલે ફેમિલી જ રહી છે. સ્કૂલ જેવું કદી જોયું નથી. અમૃત ઇઝ અ ફેમિલી એન્ડ વિલ બી અ ફેમિલી ફોર એવર. ગ્રેટ. સેમ મારે અમૃતને કેવું હોય એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો ભાઈ સેકન્ડ ઘર. આપણે ઘર જેવું જ રાખ્યું છે. જીવનનો ખાસો મોટો ચંક અહીંયા અમે સ્પેન્ડ કર્યો છે, લાઈફનો ખાસો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, તો ઘર જેવું જ અમે માનીએ છીએ અમૃતને. યસ, આપ તો છો જ અત્યારે. હા, એટલે અમૃત ઇઝ લાઈક મારા માટે ઘર. કે અગર કોઈ પણ આમ હોય તો મારી જોડે મારા ટીચર્સ છે મને ગાઈડ કરવા માટે, મારી જોડે મારા ફ્રેન્ડ્સ છે ધેટ મેક સ્કૂલ લાઈફ એન્જોયેબલ ફોર મી. એવી રીતે અલગ અલગ વસ્તુઓ પણ છે. જેવી રીતે નોન ટીચિંગ સ્ટાફ પણ ક્વાઇટ હેલ્પફુલ હોય છે હમણાં. એટલે એના એડમિન છે, ફાઉન્ડર છે કવિશજી. કવિશજી સાથે પરિચય હશે આપનો. હા, કવિશજી ને આપ કેવી રીતે જાણો છો અને કવિશજી માટે કંઈ કહેવું હોય તો? કવિશ સરને અમે પહેલી વખત ક્લાસરૂમમાં આવ્યા હતા. મને હજી યાદ છે એક બુક છે એકીગાઈ, એના 3 રાઉન્ડ્સ ઓફ સર્કલ છે, એમને એ સમજાવ્યા હતા. અને એ ટાઈમે એ જે સમજાવ્યું એ એકચ્યુઅલીમાં જે સમજવું છે ને એ બહુ આમ હાઈ લેવલના જે મગજ થતા ને એને સમજાવ્યું, પણ એમને એવી રીતે સમજાવ્યું કે અમને તરત સમજ પડી ગઈ. અને કવિશ સર એઝ અ આઇડલ જોઈએ છે કે કોના જેવું બનવું છે તો કવિશ સર જેવું બનવું છે લાઈફમાં. રોલ મોડલ. હા, એમના જેવું કશું તો કરવું જ છે. ભલે સેમ વસ્તુ નહીં, બટ એમના જેવી જે કોન્ફિડન્સ એ રાખવું છે. મારે બી એમ જ છે કે જ્યારે સર પહેલી વખત આવ્યા હતા ત્યારે એટલું કંઈ ખ્યાલ ના પડ્યો કે સર શું કહે છે, શું એમનું ગોલ છે. પણ જેમ જેમ તમે આમ આગળ જતા જાવ એમની વાત યાદ આવતી જાય કે શું કહેવા માંગતા હતા અને શું કરી રહ્યા છે અત્યારે. જેમ કે એક માર્ગદર્શન કરીને અમારે અહીંયા એક ફેસ્ટિવલ જેવું થયું હતું જેમાં ઘણી બધી સ્કૂલોના સ્ટુડન્ટ્સ આવ્યા હતા, વિઝિટ કરો, વર્કશોપ હતું અને ઓવરઓલ વર્લ્ડ વાઇડ લોકો આવ્યા હતા અહીંયા પ્રેઝન્ટ કરવા. તો સરનું એટલું જ હતું કે તમને એક્સપિરિયન્સ કરાય, કે તમને એક્સપોઝર મળે કે બહાર કેવું રીતનું છે, લોકો અલગ અલગ ટાઈપના કેવા હોય છે ને એમનું રહન સહન કેમનું હોય છે, એમનું વર્ક કલ્ચર કેવું હોય છે, તમને ખ્યાલ પડે એમ આટલી ઉંમરથી. કે ઉંમર પર જવું નહીં, તમારે પણ સમજવું પડે એમ. તો સર અમને એક્સપ્લેન સારી રીતે કરે છે કે કેમનું રહે. હા, યસ પ્લીઝ. હું પણ કવિશ સરની બહુ રિસ્પેક્ટ કરું છું. એ બહુ સારા રોલ મોડલ છે અને એમને જેવી રીતે કે આટલી સારી સ્કૂલ સંભાળી છે, પછી એમને અલગ બીજા પણ બધા પ્રોગ્રામ્સ એ કરે છે, તો એવી રીતે
એવું એક આમ રોલ મોડલ જેવું છે કે મારે પણ આમ મોટા થઈને આવી રીતે જ અલગ અલગ વસ્તુઓમાં રાખવાનું છે કે જેવી રીતે સપોઝ સ્ટુડન્ટ્સ વચ્ચે એ લોકો એમની બહુ રિસ્પેક્ટ છે અને એમને બહુ માને છે બધા, અમારા ક્લાસના સ્ટુડન્ટ્સ બધા બહુ માને, તો એવી રીતે મને પણ જોઈએ છે કે હું મોટી થઉં તો મારામાં એવી ક્વોલિટીઝ આવે અને એવું મારી લાઈફ બિલ્ડ કરું કે અમુક લોકો, ગ્રુપ ઓફ પીપલ મને રિસ્પેક્ટ કરે. ચલો, તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા ભવિષ્ય માટે આગળ. આ હતા આપણી સાથે બધા બાળકો કે જે લોકો અહીંયા અભ્યાસ કરે છે અને કરી ચૂક્યા છે, જે લોકોએ અમૃત વિદ્યાલય માટેની પોતાની લાગણીઓ, ભાવનાઓ પ્રગટ કરી. આ બાળકોના વાતોથી કંઈ શીખવા મળ્યું હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અને જોડાયેલા રહેજો અમૃત વિદ્યાલયના સોશિયલ મીડિયા પેજ પર. થેન્ક યુ.